ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 10:30 વાગે અને 10:30 વાગી ગયા પણ મેં અત્યારે કોફી પણ નથી પીવી. બરોબર, અત્યારે હું કોફી પી રહી છું. આજે બુધવાર હોય એટલે થોડીક આપણે નિરાશ છે, એટલે 12:30 ન બને તો વાંધો નહીં. બરોબર, તો એટલા તો થઈને નિરાતે ઉઠા છે અને કપડાં મેં ધોવામાં નાખી દીધા. પણ અચાનકમાં મશીનમાં કંઈક થઈ ગયું હતું ને, તો મેં કપડાં થોડા કાઢી દીધા. એમને એમ નીચોવી નાખ્યા અને ફરીથી ચાલુ કર્યું તો મશીન ચાલુ થઈ ગયું. મને એમ કે ફરી મશીન બગડી ગયું, એવું કંઈક થઈ ગયું હતું. બરોબર, તો અત્યારે મશીન ચાલુ છે. તો બહાર કપડાં ધોવાઈ રહ્યા છે અને અહીંયા જો વાસણ ગોઠવવાના બાકી છે. અત્યારે હવે હું અહીંયા કોફી બનાવી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો, આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવે હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બતાવો કપડાં. જુઓ, થોડા કપડાં કાઢીને તો મેં એને સૂકવી પણ દીધા હતા, જોઈ શકો છો. અહીંયા સુકાઈ પણ રહ્યા છે અને થોડાક ધોવાઈ રહ્યા છે. કટ અવાજ આવી ગયો હતો ને, તો મેં પછી એને થોડાક આ જીન્સ પાતળા કપડાં હતા ને આપણે કાઢી લીધા હતા. અહીંયા જોઈ શકો છો તમે. તો ચાલો હવે ફટાફટ આપણે રસોડામાં જશું, કોફી બનાવશું. એક પહેલા કોફી પીશું અને પછી રસોઈ ચાલુ કરી દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા રાજુનો વિડીયો કોલ આવી ગયો છે, જોઈ શકો છો તમે. શું કરો રાજુ? કેટલા દિવસ પછી તમને રાજુ જોવા મળતા હશે, બરોબર? તો જોઈ લો, અહીંયા રાજુનો વિડીયો કોલ આવી ગયો છે અને આપણે કોફી પણ બની ગઈ. તમારે પીવી છે એમ? તમે શું કરવા ગામડે ગયા હે ઈ તો કયો. મકાનનું કામ ચાલુ છે એમ? તમે ગામડે મકાન બનાવો? કેદી આવવાના? તો હોળી કરીને દોરડીમાં નાખીને એમ? હવે હોળી કરીને જ રાજુ હવે તમને જોવા મળશે. તો ચાલો, અહીંયા ખુશીબેન મહેમાન આવી ગયા છે ઘર સાફ કરવા માટે. ઘર સાફ કરવા આવી, આ લેપકીન લઈને ઘર સાફ કરવા આવી. આમ જુઓ કૌશિકભાઈ, આ ભેગી લઈ આવી હે લુવા હાટો. આ ઘર સાફ કરવા આવી તું? હે, ઘર સાફ કરવા આવી ને? લે હા પાડે. આ નાનું બાવું આ બી આવ્યું. જુઓ અહીંયા. આને શું થયું ખુશી? આને શું થયું? ખુશી આવી હે ઘર સાફ કરવા ને. ખુશી ગયા બુધવારે બોલાવી ત્યારે નહોતી આવી. ક્યાં ગઈ હતી? સોમનાથ ગઈ હતી. તો અહીંયા ફોઈ એકલા હે, તને ખબર નથી? હવે ને ત્યારે હવે અહીંયા જ રોકાજે હો, ફોઈ ભેગી હો. અહીંયા રહેવાની ને? અહીંયા રહેવાની ને? હા, ફોઈ ભેગી રહેજે હો. ચાલો, ખુશી ની આવી ગયા તો આપણે હવે એમને ચા આપી દઈશું. કેમ કે મારો ભાઈ હે ને, એને તો પેલા આવ્યા ભેગી ચા જોવે, તો એના પેલા જ અમે ચા બનાવી રાખી હતી. હું જ એમ વિચારું છું કે 11:30 થવા એવા આવ્યા કેમ નહીં, પણ આવી ગયા. જુઓ, ખુશી તો આવતા વેદમાં મોબાઈલ લઈને બેસી ગઈ. ચાલો, એમને ચા આપી દઈએ આપણે. ચાલો, અમારે રસોડાની સાફ સફાઈ થઈ ગઈ છે. તો અમારે ખુશીબેને જો બધી ટિફિનો અને આ બધું હવે કામ ચાલુ કરી દીધું છે. અહીંયા જોઈ શકો છો, એને પપ્પાએ બધું કાઢ્યું છે. એને પપ્પા ખાલી કરે છે. આ બાજુ જ મૂકી દે નાનું, આને આમ મૂકી દે. ઈ ઓલા ખાના કાઢી લેવાના છે. એમાં એક ખાનું તૂટી ગયું છે, રિપેર કરવાનું. જો બધું ખુશીએ ગોઠવી દીધું છે, જોઈ શકો છો તમે. જુઓ, અહીંયા ખુશીએ બધું ગોઠવી દીધું છે. અહીંયા એના પપ્પા બધું હવે બહાર કાઢી રહ્યા છે. ખુશી જો અહીંયાથી બધું લઈ આવે, હળવું હોય એ ખુશી લઈ આવે. અને ખુશીના મમ્મી જોઈ શકો છો અહીંયા આપણને રસોડામાં હેલ્પ કરાવે છે. તો આજે અમે બપોરના ટિફિનમાં મગ ભાત જ બનાવીએ, કેમ કે રસોડું સાફ કરવાનું છે એટલા હાટું થઈને. તો ચાલો, અહીંયા ભાત બની જાય એટલે આપણે મગનો વઘાર કરી લઈશું. એટલી વારમાં થોડું ઘણું બહાર કાઢવાનું હોય કાઢી લઈશું. એટલે જો આ ઉપર લુવાનો છે, તો અમારા ભાઈને હમણાં ટેબલ લઈને ઉપર લુવા હાટું ચડાવશું. આ પણ ઉતાર લઈશું, કેમ કે કેટલા ટાઈમથી આપણે ઉપર લુયું નથી એટલા હાટું થઈને. ગયા બુધવારે પણ એમને બોલાવ્યા હતા, તો ગયા બુધવારે વયા ગયા હતા સોમનાથ. તો અમારે રસોડાની સાફ સફાઈ કરવાની હોય ને, એટલે આજ આવે. એટલે એને બનાવી કે નાનું ને બોલાવી દે છે. નાનું સિવાય તને કોઈ ન કરી દે, એટલે મારે નાનું ને જ બોલાવવા પડે, બરોબર? તો ચાલો ફટાફટ આપણે સાફ સફાઈ કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ભાત બની ગયા છે. મગના શાકનો આપણે અત્યારે વઘાર કરી રહ્યા છીએ. તો આજે બપોરના ટિફિનમાં હું અત્યારે મગ ભાત બનાવી રહી છું, કેમ કે મારે રસોડાની સાફ સફાઈ કરવાની છે. થોડીક રોટલી બનાવવાની છે, એ પણ બનાવશું. તો જોઈ શકો છો, અડધું સામાન બહાર કાઢી મૂક્યું છે, અડધું બહાર કાઢવાનું બાકી છે. ખાના તો અમે અહીંયા લુઈને રાખી દઈશું, કેમ કે બધું સામાન બહાર કાઢશું તો બધું સમાશે નહીં, કેમ કે અમારે હોલ પણ નાનો છે એટલા હાટું થઈને. તો ચાલો ફટાફટ આપણે મગનો વઘાર કરીએ
અને સામાન પડકાશું આપણે ને પાછા ગોઠવી દઈશું. પછી ઉપરનો બધો કરશું. પહેલા તો બધા ખાના કરી નાખ્યા અને પછી ઉપરની દિવાલો કરશું. બરોબર? તો ચાલો ફટાફટ હવે પેલા આપણે ટિફિનની તૈયારી કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, લાઈટ વહી ગઈ છે એટલે અત્યારે હવે અંધારામાં વઘાર કરી દઈશું. મોબાઈલની ટોચ કરેલી છે અહીંયા. હવે અંધારામાં જ અમારે રસોડામાં સાફ સફાઈ પણ ચાલુ રાખવી પડશે કેમ કે લાઈટ તો જતી રહી છે. તો હવે બનાવીએ આપણે અંધારામાં જ રસોઈ. બરોબર? આજે બુધવાર છે. આમ તો કાલે જ અમને ફોન આવી ગયો હતો કે આજે લાઈટ જવાની છે, પણ ક્યારે લાઈટ જવાની તો ખબર નથી. હું તો ટાંકા બાકા બધા ભરી લીધા છે એટલે વાંધો ન આવે આપણે. એમે અત્યારે અમારે પણ હમણાં અમારા ભેગા જે પણ ભાઈઓ ઓછા છે એટલે અમનો વાંધો આવે, પણ રસોડો સાફ કરવાનો છે તો પાણી જોવે. પણ મેં ટાંકા સવારે ભરી લીધા હતા એટલે વાંધો ન આવે. બરોબર? તો ચાલો ફટાફટ વઘાર કરીએ. જોઈએ લાઈટ ન આવે તો કઈ વાંધો નહીં, બહાર ને ખોલું આપશો કેમ કે ફ્રીજ બહાર કાઢી આપણે હોલમાં કાઢ્યું હોય તો ટોચવાળો આવે એટલે વાંધો ન આવે. તો ચાલો ફટાફટ આપણે મગનો વઘાર કરી લઈને પછી ટિફિન જ ભરી દઈશું. આપણે રોટલી થોડી બનાવી દઈશું. તો ચાલો અહીંયા મગ ભાત ને રોટલી પણ આપણે બની ગયા છે અને સાથે લાઈટ પણ આવી ગઈ છે. તો હવે આપણે તો પહેલા તો ટિફિનો ભરી દઈશું. જો મગ પણ બની ગયા છે, ભાત પણ બની ગયા છે અને રોટલી પણ બની ગઈ છે. નીચે સાફ સફાઈ પણ ચાલુ છે અને ખુશી પણ સાફ કરે છે. હું તમને બતાવું છું, અહીંયા સાફ સફાઈ ચાલુ છે, જોઈ શકો છો તમે. નાનો બાબુ પણ બેસી ગયો છે, સાફ કરે છે. હવે નીચેના ખાના થઈ જાય એટલે પછી જમી લે છે અને પછી આપણે બાકીનું સાફ સફાઈ કરશું. તો ટિફિનો પણ મારે એટલી વારમાં ભરાઈ જશે. ચાલો અહીંયા હવે સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. નાનું ભાઈ દર વખતે આપણે ઉપર ચડીએ, આ વખતે નાનું ભાઈને ઉપર ચડાવ્યા છે. જોઈ શકો છો ખુશી અહીંયા વેફર ખાઈ છે. નાનો બાઉ અહીંયા હોવે હોલમાં. અહીંયા સાફ સફાઈ ચાલે છે. આ બધા ખાના થઈ ગયા, આમાં 2 ખાના બાકી છે. અત્યારે ઉપરનું કરીએ, આ 2 નીચેનું કરે, અમે ઉપરનું કરીએ અત્યારે. ને ખુશી ખાય વેફર. શું ખાય ખુશી? વેફર ખાય છે ખુશી ને ખુશી? તો ચાલો અહીંયા આપણે ગરમ પાણી લઈ લીધું છે પાવડર વાળું. હવે ભાઈને આપી દઈશું આપણે ઉપર. તો 2 પાણીથી આપણે પોતા ફેરવી લઈશું. બરોબર? સરસ મજાના. ચાલો અહીંયા મેં પાવડર વાળું પાણી નાખી દીધું છે. ગરમ પાણીમાં પાવડર નાખી દીધો છે આપણે અને એક ડોલમાં ચોખ્ખું પાણી ભરી લઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે મેં 2 ને ફેરવ્યા પણ ભેગું ન થયું તો મારે ઉપર ચડવું પડ્યું છે. બરોબર? કેમ કે અહીંયા એ લોકોને મેળ જ નથી પડતો સાફ કરવામાં. ને આપણે દર વખતે કરતા હોય એટલે વાંધો ન આવે. તો બાકીનું થઈ ગયું છે આ બધા ખાના ને એવું. હવે આ દિવાલ કરવાની બાકી છે તો અત્યારે હવે આ દિવાલ કરવા હું ચડેલી છું ઉપર. બરોબર? તો ચાલો લાવ મને પાવડર વાળો આપી દીધું. તો અત્યારે હવે આપણે દિવાલ સાફ કરી દઈએ છીએ. ચાલો આના પર ચડીએ અને દિવાલ સાફ પગાડ દે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે રસોડાની સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે અહીંયા બધો આપણે હોલમાં ભર્યું તે બધે ખાલી કરી લીધું. જુઓ અને આ બાજુ અત્યારે હવે અમારે રસોઈ કરવાની છે. તો અત્યારે કેટલા 7 વાગે રસોઈ કરવાનું. જુઓ અહીંયા બધું ગોઠવાઈ ગયું છે. તો મસ્ત મજાની આજે તો રસોડાની સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે અહીંયા ઉપર બધે ઉપરથી મળીને બધે ધોવાઈ ગયું છે. ખાના પણ બધા ધોવાઈ ગયા, ગોઠવાઈ પણ ગયા છે. તો અત્યારે હવે હું મિક્સ શાક બનાવી રહી છું. ખીચડી બનાવશું ચાલશે અને થોડી કેટલી રોટલી બનાવવાની છે તો એ પણ બનાવશું. ફ્રીજ પર સરસ મજાનું આપણે સાફ કરી દીધું છે, બતાવું. ને ફ્રીજમાં અત્યારે કાંઈ છે નથી, ખાલી કરી દીધું છે. ખુશીબેન અમારી થાકી ગયા છે તો ખુશીને તો અમે ટિફિન વાળા ભાઈ સાથે બેસાડી દઈશું. બરોબર? તો ચાલો કુકરમાં ડાયરેક્ટ મિક્સ શાક આપણે બનાવી દઈશું. બધે સ્પ્રે બે કાઢી અને બધે જુઓ ઉપર પણ સરસ મજાનું બધું ગોઠવાઈ ગયું છે. તો અત્યારે હવે હું 7 વાગે બનાવી રહી છું મિક્સ શાક, ખીચડી ને રોટલી. તો ચાલો આપણે અહીંયા કુકર ને તપેલું રાખી દીધું છે. તો 2 બાજુ વઘાર કરી લઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આમાંથી આપણે 5 ટિફિનો ભરાઈ પણ ગઈ છે અને આ 6ટી ટિફિન અહીંયા ભરીને રાખી દીધી છે. તો ચાલો હું તમને બતાવું. અહીંયા મસ્ત મજાનું મિક્સ શાક બનાવેલું છે, જોઈ શકો છો તમે. સાથે અહીંયા આપણે ખીચડી બનાવેલી છે, રોટલી બનાવેલી છે, બાકીની રોટલી ઉપર બની રહી છે અને અત્યારે હું હવે ટિફિનો ભરી રહી છું. તો ચાલો સાંજના ટિફિનમાં આપણે બનાવેલું છે સરસ મજાનું મિક્સ શાક, ખીચડી ને રોટલી. વાગી ગયા છે 8. તો ફટાફટ હવે આપણે ટિફિનો ભરી દઈશું કેમ કે બુધવારે ઉતાવળ હોય સાંજના ટિફિનમાં. તો આપણે ફટાફટ ટિફિનો ભરી દઈએ. ચાલો.